નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહાપાલિકા દ્વારા 11 વર્ષ પહેલા બ્રહ્મણિયાપરા વિસ્તારમાં દાબેલીવાળાની રેકડીમાંથી લેવામાં આવેલા બ્રેડના મસાલા પ્રતિબિંબ સેનેટિક ફૂડ કલર અને ડાય મળી આવવાનો ગંભીર કેસ નોંધાયો હતો, જે કોર્ટમાં ચાલી જતા મ્યુનિસિપલ કોર્ટે ધંધાર્થીને 1 લાખ રૂપિયાનો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા ફરમાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચામુંડા કૃપા બ્રહ્મણીપરા નંબર 2 શ્રીરામ ડેરીની સામે ધંધો કરતા કૈલાસભાઈ દાબેલીવાળાની લારીને ત્યાંથી દાબેલી મસાલાનો લૂઝ નમૂનો લઈને વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો। જી હા મિત્રો, જેના રિપોર્ટમાં કાયદાના પ્રિપેડ ફૂડ પ્રતિબંધ, સેનેટિક ફૂડ કલર, કોલ્ડ્રાડ કલર અને ડાયની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરાયો હતો, જેથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ મ્યુનિસિપલ કોર્ટે સમક્ષ ફૂડ સેફ્ટી ઓફિસર KM રાઠોડ દ્વારા ફોજદારી કેસ દાખલ કરાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફ્રૂટ વિભાગની ટીમે શહેરના ભગવતીપરા મેન રોડ પર રૈયાધાર મેન રોડ વિસ્તારમાં આવેલી ઘાત ચીજોનું વેચાણ કરતા કુલ 40 ધંધાર્થીઓને ત્યાં નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી। આ ઉપરાંત 22 વેપારીને લાયસન્સ માટેની સૂચના આપી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।